यदपाङ्गपरिष्पन्दे विश्वमेतद्व्यवस्थितम् स्वामिनारायणो श्रीमान् सोऽयं विजयतेतरा वक्रतुण्डमहाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। श्री स्वामिनारायणाय नमो नमः। श्री पूर्ण पुरुषोत्तमा घनश्यामा नीलकंठा श्री सहजानंद स्वामिने नमो नमः। बोलो स्वामीनारायण भगवान श्री लक्ष्मी नारायण देव श्री राधारमण देव श्री गिरिराजधरण श्री द्वारिकाधीश श्री बालकृष्ण लाल श्री राम
ભગવાન કી જય. શ્રી સિદ્ધેશ્વર મહાદેવ કી જય. શ્રી વિઘ્ન વિનાયક દેવ કી જય. શ્રી પવન સુત હનુમાન હનુમાન કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. જાય ઉતાન પાદસ્ય સુનીતિ સુરુચિસ્તયો. જાય ઉતાન પાદસ્ય સુનીતિ સુરુચિસ્તયો. જાય ઉતાન પાદસ્ય સુનીતિ સુરુચિસ્તયો. જાય ઉતાન પાદસ્ય સુરુચિસ્તયો. સુરુચિ પ્રેયસી પત્યોર્નેતરામ યત્સુતો ધ્રુવ. સુરુચિ પ્રેયસી પત્યોર્નેતરામ યત્સુતો ધ્રુવ. સુરુચિ પ્રેયસી પત્યોર્નેતરામ યત્સુતો ધ્રુવ. સુરુચિ સુતો ધ્રુવ. જાય ઉતાન પાદસ્ય સુનીતિ સુરુચિસ્તયો. સુરુચિ પ્રેયસી પત્યો નેતરામ યત્સુતો ધ્રુવ. નેતરામ યત્સુતો ધ્રુવ. નેતરામ યત્સુતો ધ્રુવ. પવિત્ર ગંગા નદીના કિનારે સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને શ્રીમદ ભાગવતજીની મધુર કથાઓ સંભળાવી રહ્યા છે. દિવ્ય સુંદર વાતાવરણ છે. અનેક ઋષિ મહર્ષિઓ, અનેક દેવતાઓ, અનેક સંતોનું સાનિધ્ય છે. સવારની કથાની શરૂઆત થાય માત્ર એક પ્રહરનો વિરામ આપવામાં આવે. એક પ્રહર એટલે 48 મિનિટ. 12 વાગે કથાનો વિરામ થાય, 12:48 પાછી કથા શરૂ થાય, સાંજના સંધ્યા સુધી કથા ચાલે. 18,000 શ્લોકની આ કથા છે. 18,000 શ્લોક. એ કથાનો પાઠ કરવો અને ત્યાર પછી એ કથાને સંભળાવવી, સમજાવવી. આપણે તો અહીંયા ભાગીદારી કરી છે. અમે ના ડોલર મહારાજે બે ભાગીદારી કરી છે. એ શ્લોક વાંચે છે ને હું અહીંયા તમને છૂટી કથા સંભળાવું છું. નહીં તો ભાગવત પૂરું જ ન થાય. આ સંહિતામાં જે વિદ્વાન બ્રાહ્મણો જે બિરાજિત છે, પૂજ્ય વિદ્વાન શાસ્ત્રીજી, તમારા સૌનું સદભાગ્ય છે એવા રાજકોટથી પૂજ્ય ડોલરરાય શાસ્ત્રીજી આપણા ભાગવતજીનો મુખ પાઠ કરી રહ્યા છે. તો એવી રીતે સવારના સેશનમાં એ પાઠ થાય અને ત્યાર પછી એ કથાને સમજાવવામાં આવે
આવી રીતે 7 દિવસ કથા ચાલે ત્યારે તો માંડ પૂરું થાય. હવે આપણે તો અહીંયા કેટલા બધા કાર્યક્રમો છે. સવારે 2 કલાક 2.5 કલાક કથા ચાલે, બપોર પછી ચાલે, બાકીના સમયમાં બધું ઘણું બીજું બધું ચાલે. પણ કંઈ વાંધો નહીં, ભગવાનની કથા, ભગવાનનું સ્મરણ થોડીક વાર માટે પણ કર્યું હશે ને, આપણને એમાંથી ઘણું મોટું પુણ્ય મળશે. તમે તો બહુ ભાગ્યશાળી છો, બહુ ભાગ્યશાળી છો. તો જ તમને આવી ભગવાનની કથાનો યોગ પ્રાપ્ત થાય. હળવે પુણ્ય હોય નહીં, હળવે પુણ્ય હોય નહીં, હરી હરી કથાનો યોગ. ભગવાન અને ભગવાનની કથા થોડું ઘણું પુણ્ય હોય અને આપણને પ્રાપ્ત થાય એ શક્ય જ નથી. બહુ મોટા તમારા ભાગ્ય છે, તો જ આપણે અહીંયા આવીને બેસતા હોઈએ છીએ. કથાના ફાયદા તો ઘણા છે ને. આ 3 દિવસથી તમે અહીંયા આવો છો, આજે 3જો દિવસ છે. તમને કંઈ ફાયદા દેખાય છે? ભાગવતજીમાં તો લખ્યું છે કે માણસ કથામાં આવે ને તો એનો સૌથી પહેલો વહેલો લાભ તો એ છે આધ્યાત્મિક ઉત્થાન થાય. જે આપણું જીવાતું સાંસારિક જીવન છે એ જીવનમાં આધ્યાત્મિકતાનું ઉત્થાન થાય, ભજન થાય. કેટલું સરસ ભગવાનનું ભજન થાય છે. મને તો અહીંયાથી એટલું સરસ આ દ્રશ્ય લાગે છે ને. તમે આમ તાળી પાડીને ગાતા હો, પાડો છો ને તાળી? થોડીક થોડીક પડે છે. તાળી પાડીને તમે ગાતા હો, કરતાલ વગાડીને તમે ગાતા હો, અદ્ભુત દિવ્ય દર્શન થાય છે. આ કથાનો લાભ એ છે કે અહીંયા આવીને બેસીએ, આધ્યાત્મિક ફાયદો થાય, બીજું ભજન થાય. કેટલું સરસ ભજન થાય. અહીંયા આવીને બેસીએ તો ભજન થાય, ઘરે બેઠા હોઈએ તો થાય? ન થાય. આવું તો ન જ થાય. કરતાલ હોય ને હરિભજન થતું હોય, ભૂલી ગયા હોય કે હું કોણ છું, હું ક્યાં બેઠો છું કે ક્યાં બેઠી છું. માત્ર ભગવાનના દર્શન થતા હોય. આ કથાનો બીજો ફાયદો છે. ત્રીજો ફાયદો એ છે કે એકબીજાને મળવાનું થાય. નહીં તો ગામમાં રહેતા હોઈએ, આવી રીતે મળવાનું થાય? આ તમે દિવસમાં કેટલી વાર મળો? જો સવારમાં મળો, બપોરે જમવા જાઓ તો ત્યાં મળો, જેમાં પછી પાછા છૂટા પડો ત્યારે મળો, પાછા કથામાં આવો ત્યારે મળો, પાછા જમવા જાઓ ત્યારે મળો, પાછા જાઓ ત્યારે મળો. કેટલી વાર મળવાનું થાય. આ કથાનો લાભ છે. આધ્યાત્મિક ઉત્થાન થાય, ભગવાનનું ભજન થાય, એકબીજાને મળવાનું થાય. અને મળવાનું તો હોય, ઓળખીતા હોય એને, પણ એની આરે એકાદા અજાણ્યા એવા હોય ને તો પાછી ઓળખાણ થાય કે જો આ મારા સગા છે. નવી ઓળખાણ અહીંયા આવો ને તો થાય. વૈમનસ્ય દૂર થાય. નવાની ઓળખાણ તો થાય, નવાની ઓળખાણ તો થાય, પણ એકબીજાનું વૈમનસ્ય હોય. બાજુમાં આવીને બેસી ગયા, એકબીજાની દુશ્મના હોટ હોય, મટી જાય. 3 કલાક બાજુમાં બેસવાનું થાય તો બોલતો ન હોય તો બોલવાનું થાય ને. ખબર તો નથી, આમ જોઈ ત્યારે ખબર પડે કે ભાઈ બેઠા છે. કયું ગામ? આ બાજુ જોવે તો અજાણ્યો માણસ હોય, એને પૂછે કયું ગામ, નવી ઓળખાણ થાય. 3 કલાક બાજુમાં બેસે તો બોલવાનું પણ મળે. અને બીજો ફાયદો એ થાય કે 3 કલાક કથામાં આવીને બેહે તો ગામમાં કનડગત તો ઓછી થાય. હા, નડતા ઓછા થાય. અહીં આવે હખણું રહેવું પડે. હે
કે અહીંયા લખણ ઝળકાવો છો? એવું હતું હો. એક છોકરો હતો ને, એની માડી એને ચોરવાની ટેવ. જ્યાં જાય ને ત્યાં માડી કાંઈકનું કાંઈક ચોર્યા કરે. ગમે એના ઘરે જાય કાંઈકનું કાંઈક લઈ આવે. લખણ ઝળકાવ્યા વિના રહીએ જ નહીં માજી. એમાં બરાબર દીકરાના લગ્ન આવ્યા. આખા ઘરે ભેગા બેહી નક્કી કર્યું બધાને લઈ જવા છે, પણ આ ડોશીમાં નથી લઈ જવા. ડોશીમાને કહ્યું કે મારી બધાને લઈ જવા, તમને નથી લઈ જવા. તો કે એમ ગગા થોડું હાલે. તો કે નહીં, તમે જ્યાં જાઓ છો ત્યાંથી ગમે ત્યાંથી કાંઈકનું કાંઈક ચોરીને લઈ આવો છો, માટે તમને નથી લઈ જવા. માજી કહે છે કાંઈ વાંધો નહીં, હું આ વખતે કાંઈ ચોરી નહીં કરું, બસ કોઈ વસ્તુ કે પદાર્થને નહીં અડું, મને લઈ જાઓ. છોકરાઓને એમ થયું કે મારી બિચારા કહે છે લઈ જાય. જૂનો જમાનો, ગાડામાં જાન ગઈ, લગ્ન પતી ગયા. હવે લગ્નનો ઉતારો ક્યાં હોય? એક લગ્નવાળાનો ને એક સાધુનો, આ બે ઉતારા ક્યાં હોય ખબર છે? હજી ઘરનું વાસ્તુય ન કર્યું હોય ત્યાં લગ્નનો ઉતારો નાખે. અમારે તો સારું છે, વાંધો નથી, ત્રંબકભાઈ ઘરે છીએ એટલે કાંઈ ન હોય ઘરમાં, ત્યાં જાનનો ઉતારો. માજીએ વિચાર કર્યો કે આ દીકરાના લગ્ન જેવું ટાણું કોઈ દી મારા હાથ ખાલી નથી ગયા, અને આ ટાણે મારા હાથ ખાલી જાહે, કાંઈ નહીં મળે. આખા ઘરમાં આમથી આમ જોયું, પણ ઘરધણીએ ઉતારો જે ઘરમાં આપ્યો તો ઘરમાં કાંઈ મળે જ નહીં બુંગણ સિવાય. જાની આવો બધાય નાચવામાં, કૂદવામાં, લગ્નમાં જવામાં સૌ પોતપોતાનામાં મસ્ત હતા. ડોશીમાનું મન ચારેય બાજુ જોયા કરે, શું હાથમાં આવે ને ઉપાડું, શું હાથમાં આવે ને ઉપાડું. ચારેય બાજુ નજર કરી, કાંઈ હાથમાં ન આવ્યું. એમાં આમ સેજ આગળ વધ્યા ને તો ઓલી નાની પાડડીને પાવા માટે છાસનું નાનું માટલું ભર્યું હતું. નાની પાડડીને પાઈ ને છાસનું નાનું માટલું ભર્યું હતું. નાની માટલી હતી, એ છાસ હોતી લઈ અને માજીએ ગાડામાં મૂકીને ઉપર બુંગણ ઢાંકી દીધું. લગ્ન પતી ગયા, કન્યા વિદાય થઈ, બધા ગાડામાં બેઠા. ગાડાઓ શણગારાયા, આપણે જેમ અહીંયા હતા ને ગાડાઓ, અને એકબીજા કેવા દોડાવતા હતા ગાડાઓ, એમ પેલા લગ્ન કરી નીકળેલા જુવાનડાઓ એક ગાડું આગળ કરે, બીજો ગાડું આગળ કરે, ત્રીજો ગાડું આગળ કરે, એમ એક પછી એક ગાડાઓ આગળ જાય છે. વરરાજાના ગાડાની બરોબર આગળ ડોશીમાનું ગાડું થયું. હવે ગાડું આમથી આમ દોડે, ખાડા ખડિયા વાળો રસ્તો, એટલે ઓલી છાસ હતી ને એ ઝલકાતી હતી. છાસ હતી ને એ ઝલકાતી હતી, ઝલકાઈ નીચે પડતી હતી. એટલે વરરાજાની બાજુમાં બેઠેલા અણવરે કહ્યું કે ઉભા રહ્યો, આગળની ગાડીમાં કંઈક ઝળકાય છે, આગળની ગાડીમાં કંઈક ઝલકાય છે. વરરાજો કહે છે કે રહેવા દો, કાંઈ ઝલકાતું નથી, મારી ડોશીમાના લખણ ઝળકાય છે. આ ફાયદો છે આપણી કથામાં. અહીંયા આવીને બેસીએ, 3 કલાક ઓળખાણ થાય, ભગવાનનું ભજન થાય, આધ્યાત્મિક જ્ઞાન વધે. અહીંયા આવીએ તો શાંતિથી બેસવું પડે. અને બીજી વસ્તુ એ કે કદાચ ઘરે ઊંઘ ન આવી હોય તો અહીંયા શાંતિથી ઊંઘી જવાય. હા, ઘણા ઊંઘી જાય છે, મજા આવે છે. કથામાં જેવી શાંતિ હોય, પરમ શાંતિ, એવી શાંતિ દુનિયામાં ક્યાંય મળે ખરી? ભગવાને બધા જ સુખ આપણને આપ્યા, શાંતિ નામનું એક સુખ ભગવાને પોતાની પાસે રાખ્યું. આજ આપણે સૌ ભગવાનના સાનિધ્યમાં શાંતિને મેળવવા માટે બેઠા છીએ. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને જગતના સૃષ્ટિની કથાઓ સંભળાવી રહ્યા છે. મનોસ્તુ શતરૂપાયામ તિસ્ર કન્યાશ્ચ જગનીરે આકૃતિ દેવહૂતિશ્ચ પ્રસૂતિ રીતિ વિસ્તૃતા. સારી એ સૃષ્ટિમાં સૌ પ્રથમ મનુ અને શતરૂપા 3 એની દીકરીઓ, દેવહૂતિ, આકૃતિ, પ્રસૂતિ. દેવહૂતિના લગ્ન કર્યા છે કરદમની સાથે, આકૃતિના લગ્ન કર્યા છે રુચિ નામના મહર્ષિની સાથે, પ્રસૂતિના લગ્ન કર્યા છે દક્ષ પ્રજાપતિની સાથે.
આપણે સૌએ દક્ષ પ્રજાપતિની કથા સાંભળી. હવે સુખદેવજી મહારાજે બે હાથ જોડી પ્રાર્થના કરી, ગુરુદેવ, મને મનુ મહારાજના બે દીકરાઓ ઉત્તાનપાદ અને પ્રિયવ્રત એની કથાઓ સંભળાવો. સુખદેવજી મહારાજને બહુ આનંદ થયો છે કે હે રાજન, તમને એક પછી એક કથા સાંભળવામાં જે રસ છે, મને ભગવાનની કથા કહેવામાં બહુ આનંદ આવી રહ્યો છે. ઉત્તાનપાદની કથા સુખદેવજી મહારાજ હવે સમજાવવા જઈ રહ્યા છે. ઉત્તાનપાદ નામે એક રાજા, સમય પછી સમય ગયો, લગ્ન થયા, બીજા લગ્ન થયા. એક રાણીનું નામ છે સુનુતિ, એક રાણીનું નામ છે સુરુચિ. ઉત્તાનપાદ સુરુચિ અને સુનુતિ નામની બે રાણીની સાથે પોતાનું જીવન ગુજારી રહ્યો છે. ભગવાન સ્વામિનારાયણ એમ કહેતા, વ્યક્તિના જીવનમાં પરમાત્મા ન હોય એ વ્યક્તિનું જીવન હંમેશા અધૂરું હોય છે. આજની આ કથા મારા પુરુષો યાદ રાખે કે ન રાખે, પુરુષો યાદ રાખે કે ન રાખે, મારી માતાઓ ને બહેનોને મારી ખાસ વિનંતી છે કે આજની આ કથા તમે ચોક્કસ યાદ રાખજો. બહુ ઉપયોગી કથા છે. બહેનોના માટેની કથા જો ભાગવતજીમાં હોય તો માત્ર ને માત્ર આ એક જ એવી કથા છે કે બહેનોએ યાદ રાખવા જેવી કથા છે. ખબર ના પડે કે જીવનમાં ક્યારે રંગ બદલાઈ જાય. આજની આ કથા એને સાંભળ્યા પછી બેનો એના જીવનમાં કાયમ ભગવાનનો આશ્રય કરે. ભગવાનનો આશ્રય જો તમારા જીવનમાં હશે ને તો તમારા જીવનમાં ક્યારેય દુઃખ નહીં આવે, ક્યારેય દુઃખ નહીં આવે. આ કુદરતની સૃષ્ટિ, પરમાત્માએ આટલું મોટું સર્જન કર્યું. આ સર્જનની અંદર જઈને તમે ક્યારેક મગફળીનો છોડ લાવીને વાવો ને તો એમાંથી મગફળી જ થાય. બાજરાનો દાણો લાવીને તમે વાવો એમાંથી બાજરો જ થાય. ઘઉંનો દાણો લાવીને તમે વાવો એમાંથી ઘઉં જ થાય. નાના નાના જુદા જુદા કલરના ફૂલ હોય, એ ફૂલના છોડને લાવીને તમે વાવો એમાંથી એ જ કલરનું ફૂલ થાય. લાલ કલરના ફૂલના છોડને લાવી અને તમે આંગણામાં વાવો એમાંથી લાલ કલરનું ફૂલ થાય. પીળા કલરના ફૂલના છોડને લાવી અને તમે વાવો ને તો એમાંથી પીળું ફૂલ થાય. સફેદ કલરના ફૂલના છોડને લાવી અને તમે વાવો એમાંથી સફેદ કલરનું ફૂલ થાય. આ કુદરતની સૃષ્ટિનો નિયમ છે. પણ બહેનોના જીવનમાં તમને ખબર નહીં પડે કે હસવાનું ક્યારે આવ્યું અને રડવાનું ક્યારે આવ્યું. ઉત્તાનપાદ અને સુનુતિની કથા, સુનુતિ અને સુરુચિની કથા, સુનુતિ અને ધ્રુવની કથા, સુરુચિ અને ઉત્તમની કથા આજ મને અને તમને જીવનનો રસ્તો બતાવશે. આ જીવન આપણને એમ હોય કે એકદમ સરસ ચાલી રહ્યું છે, પણ ચાલતા જીવનમાં ક્યારે ઠેસ લાગી જશે એની ક્યારેય કલ્પના નહીં કરી શકાય. અને એમાંય બહેનોનું જીવન,
માતાઓનું જીવન, તમારો જન્મ ક્યાંક બીજા ગામમાં, તમારા લગ્ન ક્યાંક બીજા ગામમાં, તમારું પિયરિયું ક્યાંક બીજા ગામમાં, તમારું સાસરિયું ક્યાંક બીજા ગામમાં, તમારું બાળપણ ક્યાંક બીજે વીતે, તમારી યુવાની ક્યાંક બીજે વીતે અને તમારી વૃદ્ધા અવસ્થા પણ ક્યાંક બીજે વીતે. અસ્થિર જીવન છે બહેનોનું. સીતાજી જેવા સીતાજીના જીવનની ઘટના ક્યારેક રામાયણની અંદર જઈને ડોક્યું કરજો, આપણને સમજાઈ જશે કે બહેનોના જીવનમાં કેટલા જુદા જુદા કલરો હોય છે, કેટલા જુદા જુદા કલરો હોય છે. જે નારીને નારાયણી કહેવામાં આવે, જે નારીના પગ ફરતા હોય ત્યાં દેવતાઓનો નિવાસ હોય છે, આવું જે કહેવામાં આવે છે, એ જ નારીની જિંદગી કેટલાય કલરોથી ભરેલી હોય છે. પુરુષનું દિલ ક્યારેય એને માપી નહીં શકે, ક્યારેય એને સમજી નહીં શકે. જુદા જુદા રંગથી ભરેલી આ જિંદગી, એમાં સારો રંગ હોય તો કોઈ વાંધો નથી, સારો રંગ હોય એમાં કોઈ વાંધો નથી, પણ એકાદો દુઃખનો રંગ આવી ગયો, એકાદો રડવાનો રંગ આવી ગયો, આપણા જીવનની આખી દિશા બદલાઈ જશે. લગ્નના માંડવે લગ્ન કરીને સીતાજી અયોધ્યામાં આવ્યા. તમે આ દ્રશ્ય જોજો હો, તમારી આંખની સામે આ ચિત્ર ઊભું કરજો. લગ્ન કરીને સીતાજી અયોધ્યામાં આવ્યા. મહારાજા દશરથને પ્રણામ કરી, માં કૌશલ્યાને વંદન કરી, કૌશલ્યા માં પાસેથી કૈકેયીને વંદન કરી, સુમિત્રાજીને વંદન કરી, એક પછી એક વડીલોને પગે લાગવા ગયા છે. લગ્ન થાય ને એટલે વરરાજો અને વહુ આખા ઘરને પગે લાગે. બધા જ એના માથા ઉપર હાથ મૂકી અને એને આશીર્વાદ આપે કે બેટા સુખી થાવ, બેટા આયુષ્ય વાળા થાવ, બેટા પુત્ર વાળા થાવ, બેટા સંપત્તિ વાળા થાવ. બધા જ આશીર્વાદ આપે. આશીર્વાદ તો આપે હારે હારે 5 રૂપિયા, 10 રૂપિયા, 25 રૂપિયા, 50 રૂપિયા, 100 રૂપિયા આપે. લગ્ન પછી એકબીજાની ત્યાં રોટલો ખાવા લઈ જાય. આપણે રિવાજ હોય છે, ગયા તા કે નહોતા ગયા? નહોતા ગયા તો હજી જઈ આવો, 20 વર્ષે જવાય, એમાં હું વાંધો. રોટલા ખાવા લઈ જાય અને જઈને પગે લાગે, વર અને વધુના માથે હાથ મૂકે. જે દીકરીને એનો બાપ કન્યા વિદાય આપે અને એ કન્યા વિદાય આપતી વખતે એના હાથમાં એક નાળિયેર હોય, એ નાળિયેર પેલા પુરુષના હાથમાં હોય. કન્યાને જ્યારે કન્યા દાન આપે ત્યારે એના હાથમાં એક ફૂલ હોય, એના હાથમાં એક ચોખા હોય, એના હાથમાં એક દર્ભ હોય અને એના ઉપર એક પાણીની ચમચી મૂકી હોય. એનો બાપ સંકલ્પ કરી દીકરીનું દાન આપે કે આજથી આ મારી કન્યા, એનું હું તમને દાન આપું છું. જમાઈનો અંગૂઠો પૂજી અને એ અંગૂઠાને પૂજ્યા પછી એ કન્યાનું દાન અપાતું હોય છે. અને એ કન્યા એના મનમાં વિચાર કરતી હોય, હું કેટલી સુખી થવાની છું. 4 લગ્નના ફેરા ફરાતા હોય ને ત્યારે એના મનમાં એવો આનંદ હોય કે બસ હું મારા પતિના ઘરે જઈશ, મને કેટલું સુખ મળશે. અને એમાંય પાછું બાકી હોય ને એટલે બેનો પાછા ગીતો ગાતા હોય કે મારા ભાઈને વર્ષો તો મારુતિમાં બેસીને ફરશો, આવું બોલે ને. મારા ભાઈને વર્ષો તો મારુતિમાં બેસીને ફરશો. એ તો સાસરે આવે પછી ખબર પડે કે મારા ભાઈને વર્ષો તો નક્કી ભૂખે મરશો. ભાડે કોટ લાવીને પરણવા આવ્યો છે, તને ક્યાં ખબર છે?
આ માથે ઓલું પાઘડું પહેર્યું, એમાં પાછું ટમટમિયું મૂક્યું, એમાં પાછા સેલના ડટ્ટા ખીચામાં ખોચ્યા, અને હીરો મારો જગમગ જગમગ થાય. એ તો ઘરે જાય ત્યારે ખબર પડે કે આ કેવો જગમગ છે. પણ એક કન્યા મનમાં એવો વિચાર કરે કે હું સુખી થાય. રામાયણમાં માં સીતાજીનું વર્ણન કર્યું છે કે માં સીતાજી એક પછી એક બધાને પગે લાગતા લાગતા, બધાની પાસેથી આશીર્વાદ મેળવતા મેળવતા પોતાના રૂમ સુધી પહોંચ્યા છે. જોજો, આ બહેનોના જીવનની આખી ડાયરી છે. પોતાના રૂમમાં જઈ અરીસાની સામે ઊભા રહી અને પોતાના ચહેરાને જોયો છે. સીતાજીના મનમાં વિચાર આવ્યો કે ઓ, હું કેટલી ભાગ્યશાળી છું. મારા જેવી આ દુનિયામાં બીજું કોણ સુખી સ્ત્રી હોય. જોજો, આ પહેલો જ દિવસ છે લગ્નનો. ઓ, હું કેટલી સુખી સ્ત્રી છું. પોતાનો ચહેરો જ્યારે પેલા અરીસાની સામે જોયો અને આખો મોટો અરીસો હતો, એમાં પોતે નજર કરી, ત્યાં તો સીતાજીના ગળામાં સોનાના હાર દેખાયા. કિલો, 2 કિલો, 5 કિલો નહીં, જેટલું હતું ને એટલું મહારાજા જનકે જાનકીને આપ્યું હતું. સોનાના રમકડાથી રમતી હતી જે સીતા, જેમ આપણે લાકડાના રમકડાથી છોકરાને દીકરીઓ રમે, એમ સીતાજી નાના હતા ત્યારે સોનાના રમકડાથી રમતા હતા. એ જ દીકરી જ્યારે પરણીને સાસરે ગઈ ત્યારે મહારાજા જનકે સીતાજીનું જેટલું વજન હતું ને એટલા હીરા, એટલા ઝવેરાત, એટલું સોનું, એનાથી 10 ગણું ચાંદી બધું સીતાને અર્પણ કર્યું હતું. શરીરમાં એક પણ એવી જગ્યા બાકી નહોતી કે જ્યાં સોનું નહોતું. હો, હું કેટલી ભાગ્યશાળી છું. ખાલી સોનું મળ્યું છે એટલું જ નથી, મારા જનક અને સુનૈના જેવા પવિત્ર મા બાપ મારા મા બાપ બન્યા છે. એક સ્ત્રી તરીકે તમે થોડીક વાર વિચારજો કે તમારા મા બાપ પવિત્ર હોય, તમારા મા બાપ સુખી હોય, તમારા મા બાપના ઘરમાં બધું જ તમને મળ્યું હોય. લગ્ન કરીને તમે સાસરીએ આવો, મહારાજા દશરથ અને કૌશલ્યા જેવા સાસુ અને સસરા મળ્યા હોય. વાહ ભાઈ વાહ! આટલા મહાન માતા પિતાની હું દીકરી, આટલા મહાન સાસુ અને સસરાની હું વહુ. અરે એનાથી વિશેષ ભગવાન રામ જેવો પ્રેમાળ પુરુષ મારો પતિ થયો. રામ જેવો પતિ મળે, જનક અને સુનૈના જેવા મા બાપ મળે, દશરથ અને કૌશલ્યા જેવા સાસુ અને સસરા મળે. અરે અયોધ્યાની રાજધાની આ જો તો ખરા. સુખથી છલોછલ ભરેલી રાજધાની મારું સાસરિયું બની. શું જોઈએ બહેનોને બીજું? પૂછો. સારા મા બાપ મળે, સારા સાસુ સસરા મળે, સારા સગા મળે, સારો પતિ મળે, સુખ અને સંપત્તિ વાળું સાસરિયું મળે, પછી બહેનોને બીજું શું જોઈએ છે? પ્રેમાળ પતિ પ્રેમ આપે, સાસુ અને સસરા મા બાપની લાગણી આપે, અને સુખથી ભરેલી છલોછલ અયોધ્યાની રાજધાની મારા તમામ સંકલ્પોને પૂર્ણ કરે. સીતા માને એમ થયું કે આ દુનિયામાં સુખી જો કોઈ હોય તો એકમાત્ર સીતા જ હોઈ શકે. આટલું સુખ દુનિયામાં બીજી કોઈ સ્ત્રીને ન હોય. પણ મારું ભાગવત એવું લખે, મારી રામાયણ એવું લખે કે એક દિવસનું એ સીતાજીનું સુખ માત્ર એક દિવસનું.
બીજો દિવસ સવાર થયો ને ત્યાં તો એ જ સીતાજીએ દાગીનાઓ કાઢી નાખ્યા. પોતાના તમામ કપડાઓ હતા એની જગ્યાએ એક નાનકડી સાડી પહેરી. જેણે પોતાનો પગ ક્યારેય નીચે નહોતો મૂક્યો એ ખુલ્લા પગે જંગલમાં ચાલી નીકળી. 1 વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ, 12 વર્ષ, 13 વર્ષ એ સીતાજી રામની સાથે જંગલમાં ફર્યા. મહારાજા જનક અને સુનૈનાની દીકરી, સોનાના રમકડે રમતી હતી એવી દીકરી, દશરથ અને કૌશલ્યાના ઘરમાં વહુ બનીને આવેલી દીકરી એક દિવસના સુખને ભોગવી અને બીજા દિવસે વલકલ પહેરી, બીજા દિવસે પોતે ભગવા કલરની સાડી પહેરી અને રામની પાછળ નીકળી પડી છે. 13 વર્ષ સુધી જંગલમાં ક્યાંક બોર મળે, જંગલમાંથી ક્યાંક કોઠા મળે, જંગલમાંથી કાંઈક નાનકડું એકાદું ફળ ફ્રૂટ મળે, એને ખાઈ અને સીતાજી જીવન જીવવા મળ્યા છે. સમજાય છે? જેણે કાર્પેટથી નીચે પગ નહોતો મૂક્યો, જેણે મોટા છતર પલંગ સિવાય કોઈ દિવસ ઊંઘ નહોતી લીધી, એ ઘાસની પથારીમાં સૂઈ જતી હતી. 13 વર્ષ જંગલમાં કાઢ્યા, 1 વર્ષ રાવણની અશોક વાટિકામાં કાઢ્યું. સવાર પડે ને રડવાનું ચાલુ થાય, ન તો ઊંઘ આવે ન તો વિચાર આવે કે આ રાવણના ત્રાસમાંથી હું ક્યારે મુક્ત બનીશ. હનુમાનજીએ આવીને સમાચાર આપ્યા. સીતાને એમ થયું કે હવે સુખના દિવસો આવશે. રામ રાવણના યુદ્ધ પછી સીતા માતાએ ભગવાન રામને પ્રણામ કર્યા, ભગવાન રામને વંદન કર્યા. ત્યારે ભગવાન રામે કહ્યું કે સીતા, તમારો સ્વીકાર હું તો જ કરું, તમારો સ્વીકાર હું તો જ કરું કે તમે અગ્નિમાં પરીક્ષા આપો. અગ્નિ પરીક્ષા, સળગતી અગ્નિમાં જવાનું અને જીવતા બહાર નીકળો તો તમે હાચા, નહીં તો તમે ખોટા. જોજો, આખું ચિત્ર જોજો. બહેનોના જીવનની વાસ્તવિકતા કેટલી બદલાઈ જતી હોય છે. 4 લગ્નના ફેરા ફરતી વખતે આપણા મનમાં એમ હોય કે મને સુખની પ્રાપ્તિ થશે. ન તો સુખ હાથમાં આવે અને ન તો દુઃખ આપણો પીછો છોડે. સીતાજીએ અગ્નિ પરીક્ષા આપી. ભગવાન રામને થયું કે નહીં, હવે હું સીતાજીને અયોધ્યા લઈ જાઉં. અયોધ્યા લઈ આવ્યા. જે સીતાજીના ઉદરમાં બાળક પોષાતા હતા. અને એક દિવસ એક ધોબીએ એક નાનકડો એવો આક્ષેપ કર્યો, બહેનોને મારી વિનંતી છે કે તમારા જીવનને તમે સાચવીને ચાલજો. આ સમાજ ક્યારે દાગ પાડી દેશે આપણી કલ્પના પણ નહીં હોય, કલ્પના પણ નહીં હોય. ચોમાસાની ઋતુ હોય ને એટલે આપણે પેલા ચપ્પલ પહેરીએ ને, પેલા પટપટિયા, એ આમ પહેરીને જતા હોઈએ તો કાદવ ઉડે એટલે આપણા કપડા પાછળનો ભાગ હોય એ બધું બગડે. એટલે આપણે શું કરીએ, ચપ્પલને હાથમાં લઈ અને ઉઘાડા પગે હાલ્યા જઈએ, કારણ કે આપણા કપડાં ન બગડે, કપડામાં દાગ ન પડે, એટલે ચપ્પલને હાથમાં લઈ અને આપણે ચાલ્યા જઈએ. પણ જ્યાં રોડ પાસેથી પાસ થવા જઈએ ને ત્યાં એક ખટારા વાળો આવે અને ખટારાનું ટાયર ખાડામાં પડે, ખાડાનો બધો જ કાદવ આપણને ભરી મૂકે. સાચવીને ચાલતા હોઈએ પણ એકાદો એવો અકસ્માત જીવનમાં સર્જાય કે આપણને દાગથી ભરી મૂકે.
ભાગવતજી એ સમજાવવાનો પ્રયત્ન કરે કે બહેનોનું જીવન અસ્થિર જીવન છે, એ બહેનો સાચવી સાચવીને જીવનમાં ચાલે. એક નાનકડા ધોબીએ માં સીતાના માટે જે કહ્યું, ભગવાન રામે સંકલ્પ કર્યો અને લક્ષ્મણજીને બોલાવીને કહ્યું કે લખન આને જંગલમાં મૂક્યા આવો. જેના ઉદરમાં બાળક પોષાય છે. કલ્પના તો કરો, આ તો એ જમાનાની સીતા હતી, એ જમાનાની સીતા હતી. બાકી આજના જમાનાની સીતાને ક્યારેક કહેજો તો ખરા કે આને જંગલમાં મૂકી આવો, તમને ઘર ભેગા કરે. લખનને કહ્યું કે લખન તમે લઈ જાઓ અને આને જંગલમાં છોડી આવો.